પિંડરા પિંડરા અથવા તો પિંડારા મંદિર સમૂહ દેવભૂમિ દ્વારકા જિલ્લો. હવે જો પિંડરા લખેલું છે, પિંડારા કોઈક જગ્યાએ લખેલું હશે, અને આ પિંડારા અથવા તો પિંડરા આ જે મંદિરનો સમૂહ છે, જ્યારે પણ સમૂહ આવે એટલે એક મંદિર નહીં હોય, એ એરિયાની અંદર એક કરતાં વધારે મંદિર હશે. તો આ પિંડારા મંદિરોનો સમૂહ ક્યાં આવેલો છે? એ પણ દેવભૂમિ દ્વારકામાં જ જોવા મળશે. તો પિંડારા મંદિર સમૂહ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પિંડારા ખાતે આવેલ છે, જે સ્થાનિકો દ્વારા દુર્વાસા ઋષિ આશ્રમ તરીકે ઓળખે છે. હવે સ્થાનિકો શું કહે છે કે આ જે એરિયા છે તો સાહેબ મંદિરો નથી, દુર્વાસા ઋષિનો આશ્રમ છે, એવું કોણ કહે છે? ત્યાંના સ્થાનિક લોકો કહે છે. પરંતુ આપણે ઇતિહાસના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આ મંદિરોને શું કહેવામાં આવે છે? એરિયામાં ઘણા બધા મંદિરો છે, તો પિંડારા મંદિર સમૂહ કહેવામાં આવે છે. હવે તમે જોશો ને તો અમે 5 ઇમેજ મૂકી, તો અલગ અલગ 5 મંદિરો જોવા મળશે. તો આ એક મંદિર, 2 મંદિર, 3 મંદિર, 4 મંદિર, 5 મંદિર, આ રીતના અલગ અલગ તમને જોવા મળશે. આ જે ઇમેજ છે ને આ બંને એક જ છે. ઓકે, આ અલગ મંદિર છે, આ એક મંદિર, આ 2, આ 3, આ 5. ઓકે, તો 3, 4, 5 આ રીતના 5 મંદિરો તમને જોવા મળશે. વાત કરીએ આ મંદિરો મૈત્રક સૈંધવ સમયગાળાના છે. આ મંદિરો સમૂહ કિનારા નજીક અને દ્વારકાથી 11 માઇલના અંતરે આવેલા છે. 1965માં અહીં ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં શિલ્પો અને સૈંધવા કાળના સિક્કાઓ પ્રથમ વખત મળી આવ્યા. સ્થાનિક લોકો આ સ્મારકોને દુર્વાસા ઋષિ સાથે સંકળાવે છે અને તેને દુર્વાસા ઋષિ આશ્રમ તરીકે ઓળખે છે. આ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વડોદરા વિભાગ હેઠળ આવે છે. એટલે કે કોને આનું ખોદકામ કર્યું, સર્વેક્ષણ કર્યું? તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વડોદરા વિભાગ દ્વારા આનું શોધકામ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. તો આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લેજો. શું? પિંડારા મંદિર સમૂહ. પિંડારા મંદિર સમૂહ ક્યાં આવેલો છે? દેવભૂમિ દ્વારકા જિલ્લાના પિંડારા ગામમાં આવેલો છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.